સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણી 25મા દિવસની પ્રેક્ટિસ હતી કે પદાર્થથી જે પ્રસન્ન થાય તે જીવ અને પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. માટે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. અગર આપણે વિષયો સાથે પ્રેમ કરીશું કે જગતના માણસો સાથે પ્રેમ કરીશું તો છેલ્લે રડવું જ પડશે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે આ ગ્રંથના ખરા અધિકારી કોણ છે? આત્મારામ છે. કયા ગ્રંથના? શ્રીમદ ભાગવત શાસ્ત્રના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષયારામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી જ નથી. જેને વિષયો સાથે પ્રેમ છે તેને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી જ નથી. સૂતજી કહે છે, શૌનકજી આશ્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીનું મન આકર્ષે તેમાં શું નવાઈ? હવે હજી આમાં એક શ્લોક લખ્યો છે, આપણે તેનો અર્થ સમજીશું. જેઓ જ્ઞાની છે. હવે આ શ્લોક લખ્યો છે પણ મને એટલું મારું સંસ્કૃત સારું નથી એટલે મને આ શ્લોક બરાબર બોલતા ફાવતો નથી. તો આપણે જે શ્લોક મને બોલતા નહીં ફાવશે એનું આપણે ખાલી અર્થ જોઈ લઈશું. તો એનો અર્થ છે, જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જેઓ સદા આત્મામાં જ રમણ કરવાવાળા છે તેઓ પણ ભગવાનની હેતુરહિત ભક્તિ કર્યા કરે છે, કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. ભગવાનની કથામૃતનું પાન કરતા ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો દશમ સ્કંદના પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા કહે છે કે પહેલા મને ભૂખ અને તરસ લાગતા હતા, પરંતુ ભગવાનની કથામૃતનું પાન કરતા હવે મારા ભૂખ તરસ પણ અદૃશ્ય થયા છે. મેં પાણી પણ છોડ્યું છે, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દુઃસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી. હે પ્રભુ, પરીક્ષિતને જેવું કથા સાંભળતા ભૂખ અને તરસ પણ લાગતા નહોતા, એ કથા એવું આપણી સાથે પણ થાય. પ્રભુ એવી કૃપા કરે કે આપણે પ્રભુ પ્રેમમાં એવા તલ્લીન બની જઈએ કે આપણને પણ ભૂખ તરસનું ભાન ના રહે. ભોજન ભજનનું સાધન માત્ર છે. ભોજન એટલે આપણે જે ખાઈએ છીએ, જે જમીએ છીએ એ ભજનનું ખાલી સાધન છે. માટે ક્ષુધા લાગે નહીં તેટલું જ ભોજન કરવું. સૂતજી વર્ણન કરે છે, તે પછી આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. મારા ગુરુદેવ પણ ત્યાં હતા. તેમણે આ કથા મને કહી, તે તમને સંભળાવું છું, શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરૂ કરે છે. 5 પ્રકારની શુદ્ધિ કઈ? પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેના આ 5 શુદ્ધ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. શું કીધું? જેના આ 5 શુદ્ધિ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5 શુદ્ધિ હતી. તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે. 7 થી 11 5 અધ્યાયોમાં બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પરીક્ષિત બોલશે,
કે આ હરિકથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. ઉત્તમ શ્રોતા તે છે કે જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે. પ્રભુ ભજનમાં આનંદ આવે તો ભૂખ અને તરસ ભૂલાય છે. ભૂખ અને તરસ ક્યારે ભૂલાય? જ્યારે પ્રભુ ભજનમાં આનંદ આવે ત્યારે. આત્માકાર વૃત્તિ થાય તો દેહ ધર્મનું ભાન રહેતું નથી. કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું. અશ્વત્થામાએ વિચાર્યું, હું પણ કપટથી પાંડવોને મારીશ. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વત્થામાએ વિચાર્યું કે હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ. અરે, જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે અને કહ્યું કે મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવોને શ્રી કૃષ્ણ પર એટલો દ્રઢ વિશ્વાસ, દ્વારકાનાથ કહે તે કરવાનું જ. તેઓ કાંઈ પ્રશ્ન પૂછતા નથી. પાંડવોને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે. પાંડવો પોતાને સ્વતંત્ર માનતા નથી, પ્રભુને અધીન છે. આજકાલ તો લોકો સ્વતંત્રતાનો અર્થ જુદો જ કરે છે. બાકી જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને અધીન છે, તે ખરો સ્વતંત્ર છે. સ્વતંત્ર કોણ છે? જેના જીવનમાં સંયમ છે અને જે પરમાત્માને અધીન છે, તે ખરો સ્વતંત્ર છે. તમો પણ કોઈ સાધુ સંત મહાત્મા કે માતા પિતાને અધીન રહેજો. આવા પાંડવોના કુળમાં પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈને શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. બાળક બુદ્ધિ હતી. તેઓ બોલ્યા કે અમને ઊંઘ આવે છે. તમારે જવું હોય તો જાઓ. પરિણામે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. દુઃખમાં ડાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો તે દીન થઈને નમતો નથી. ફરી જોઈએ. દુઃખમાં ડાપણ આવે છે. આપણને બહુ સુખ હોય તો આપણને અભિમાન બહુ આવે, પણ દુઃખ આવે તો આપણને થોડું ડાપણ આવે. દુઃખમાં ડાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો જ, જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો તે દીન થઈને નમતો નથી. આજે કૃષ્ણ નિષ્ઠુર થયા છે. દ્રૌપદીના આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદી રડે છે પણ દ્વારકાનાથને દયા આવતી નથી. નહીતર દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણથી સહન થતું નથી. અગાઉ જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીના આંસુ લૂછવા દોડતા આવ્યા હતા. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય તે યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ. એકાદ દુઃખ મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ. જે દુઃખમાં ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. એકાદ દુઃખ હોય તો આપણને ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખ આવ્યા છે. પરમાત્માએ વિચાર્યું કે પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે. પરમાત્માએ શું વિચાર્યું? કે પાંડવોને આખી પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. સર્વ રીતે પાંડવો સુખી થાય તે સારું નથી. પાંડવોને આ સુખમાં કદાચ અભિમાન થશે તો તેમનું પતન થશે. પ્રભુએ શું વિચાર્યું? આટલું બધું સુખ હશે તો પાંડવોને અભિમાન થશે અને તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર જેવા બની જાય છે. સુખમાં પાંડવો શાનભાન ન ભૂલે તેથી આ દુઃખ પ્રભુએ આપ્યું. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. અશ્વત્થામા અને અર્જુનનું યુદ્ધ થાય છે. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી, પણ મારવાની હિંમત થતી નથી. અર્જુને પ્રતિજ્ઞા તો કરી કે હું અશ્વત્થામાને મારી નાખીશ, પણ હિંમત થતી નથી. ગુરુ પુત્ર ગુરુનું સ્વરૂપ છે. અશ્વત્થામાને બાંધીને અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદી આંગણામાં બેઠેલા છે. પુત્ર શોકથી રડી રહ્યા છે. અશ્વત્થામાની આ સ્થિતિ જોઈને દ્રૌપદી દોડતા આવ્યા છે. અશ્વત્થામાને વંદન કરે છે. શું થયું? અશ્વત્થામાની સ્થિતિ જોઈને દ્રૌપદી દોડતા આવ્યા અને અશ્વત્થામાને વંદન કરે છે.
અને કહે છે કે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાના 5 બાળકોને મારનારને દ્રૌપદી વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. 5 બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે, છતાં તેને બ્રાહ્મણ માનીને દ્રૌપદી પ્રણામ કરે છે. તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે તેને જય શ્રી કૃષ્ણ કહેશો? ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનને સુધારજો. ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનને સુધારજો. વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો શું અર્થ છે? જય શ્રી કૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને દેખાય છે તે કૃષ્ણમય છે. અશ્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે, હું વંદનીય નથી. અશ્વત્થામા કહે છે, દ્રૌપદી, લોકો તારા જે વખાણ કરે છે તે ઓછા છે. તું વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણો આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીના ગુણોથી વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશીને કહ્યું છે, કોમળ હૃદયવાળી, સુંદર સ્વભાવવાળી. જેનો સ્વભાવ અતિ સુંદર છે તે ભગવાનને વહાલો લાગે છે. જેનો સ્વભાવ અતિ સુંદર છે તે ભગવાનને વહાલો લાગે છે. શરીર જેનું સુંદર છે તે ઠાકોરજીને ગમતો નથી, પણ જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. અને હવે સ્વભાવ સુંદર કેવી રીતે બને? સ્વભાવ સુંદર ત્યારે બને કે જ્યારે અપકારનો બદલો પણ ઉપકારથી આપે ત્યારે. આપણો સ્વભાવ સુંદર ક્યારે બને? જ્યારે અપકારનો બદલો પણ ઉપકારથી આપે ત્યારે. દ્રૌપદી બોલી ઉઠ્યા, તેને છોડી દો, તેને મારશો નહીં. આ તો ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યે પોતાના પુત્રને ના આપી અને તમને આપી. દ્રૌપદી અર્જુનને કહે છે કે દ્રોણાચાર્યે જે વિદ્યા પોતાના પુત્રને નથી આપી અને તમને આપી એ તમે ભૂલી ગયા? બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લૂલી હોય, લંગડી હોય, વાંજણી હોય તો પણ ગાયનું શુકન જ મનાય છે. ભેંસનું શુકન માનવામાં આવતું નથી. ગાય અને બ્રાહ્મણ એ વંદનીય છે. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. શું કહ્યું? દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે એટલે દયા સાથે જીવ ન પરણે એટલે જેનામાં દયા ન હોય ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુડાકેશ અને શ્રી કૃષ્ણ ઋષિકેશ છે. અર્જુન એટલે કે જીવાત્મા ગુડાકેશ અને શ્રી કૃષ્ણ ઋષિકેશ છે. એ જોડી આ શરીર રથમાં બેઠી છે. એ જોડી આપણા શરીર રથમાં બેઠી જ છે. ઇન્દ્રિય રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. આપણા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે ને, આપણને આ મન થયું, તે મન થયું, એ બધી આપણી ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિય રૂપી ઘોડાઓનો રથ આપણે પ્રભુને સોંપીશું તો આપણું કલ્યાણ થશે. ઇન્દ્રિયોનો સ્વામી શ્રી કૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમ એ બળ છે. સદેવ નકુળ એ બુદ્ધિ અને જ્ઞાન છે. આ 4 ગુણોવાળો જીવ એ અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? આટલા બધા ગુણો આપણામાં હોય પણ એ ગુણો ક્યારે શોભે છે? કે જ્યારે દ્રૌપદી એટલે શું કીધું તું? દયા. દયા આપણી પત્ની બને. આપણામાં દયા હોય ત્યારે એ ગુણો આપણને શોભે. જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે ત્યારે. દ્રૌપદી ક્યારે મળે? એટલે હવે દયા ક્યારે મળે? જ્યારે ધર્મને મોટો માને ત્યારે. જ્યારે ધર્મને આપણા જીવનમાં મોટો માનીએ ત્યારે. પરમાત્મા સારથી ત્યારે જ થાય અને તેના જ થાય કે જે ધર્મને મોટો માને છે. આજકાલ તો લોકો ધર્મને મોટો માનતા નથી, ધનને મોટું માને છે. આજકાલ તો આપણે ધનને મોટું માનીએ છીએ ને, પણ ધર્મને મોટું માનવું જોઈએ. અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયો છે. માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. એટલે ધન મેળવવાની ના નથી, પણ ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ.
તમારે કાંઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂજજો. હવે આપણે ધન મેળવવા માટે કંઈ કામ કરવું હોય તો આપણે પહેલાં ધર્મને એટલે આપણા અંતરાત્માને પૂછી જોવાનું કે શું આ કાર્ય સાચું છે, આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે ને. તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથી બનશે. એટલે આપણને અંદરથી જ જવાબ આપશે કે ના, હું આ ખોટું કરી રહ્યો છું, હું આ સાચું કરી રહ્યો છું, એવું આપણને અંદરથી જ જવાબ આવશે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમે છે. આપણે આ યાદ રાખીશું. આ બહુ કામનું છે વૈષ્ણવો. આપણે ફરીથી એ જોઈ લઈશું. દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો. અર્જુનને કહ્યું, આને મારશો તો પણ મારા 5 પુત્રમાંથી એક પાછા તો આવવાના નથી, એકે જીવતો તો થવાનો નથી. પરંતુ જો અશ્વત્થામાને મારશો તો તેની માં ગૌતમીને બહુ દુઃખ થશે. હું તો હજી સધવા છું, એટલે મારા તો હજી પતિ છે, અને અશ્વત્થામાની માં તો વિધવા છે. પતિના મર્યા પછી પુત્ર અશ્વત્થામા જીવે છે, અને જો અશ્વત્થામાને મારીશું તો એ સહન કરી શકશે નહીં, અને તે રડશે, તે મારાથી જોવાશે નહીં. કોઈના આશીર્વાદ ન લે તો કાંઈ નહીં, પરંતુ કોઈનો નિસાસો લેશો નહીં. શું કહ્યું? કોઈના આશીર્વાદ નહીં લઈએ તો ચાલશે, પણ કોઈનો નિસાસો લેશો નહીં. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. શું કીધું? જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. રડવાથી પાપ બળે છે, રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે, રડવાથી સુખી થવાય છે. ભીમ અર્જુનને કહે છે કે આ બાલ હત્યારા ઉપર તો કઈ દયા કરાતી હશે. દ્રૌપદીએ કીધું ને કે આને છોડી દો, એટલે ભીમ કહે છે આના ઉપર થોડી દયા કરાય, તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? દ્રૌપદી વારંવાર કહે છે કે મારશો નહીં. હવે અર્જુન વિચારમાં પડ્યા કે હવે શું કરવું. શ્રી કૃષ્ણે આજ્ઞા કરી કે દ્રૌપદી જે કહે છે તે બરાબર કહે છે, દ્રૌપદીના દિલમાં દયા છે. ભીમસેને કહ્યું, મનુસ્મૃતિમાં તો કહ્યું છે ને કે આતતાયીને મારવામાં પાપ નથી. ધર્મ પ્રમાણે પણ આતાતાયી અશ્વત્થામાને મારવામાં પાપ નથી. શ્રી કૃષ્ણ મનુસ્મૃતિને માન્ય રાખીને જવાબ આપે છે, બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે. શ્રી કૃષ્ણ શું કહે છે? બ્રાહ્મણનું અપમાન કરીએ તો એના મરણ બરાબર છે, માટે અશ્વત્થામાને મારવાની જરૂર નથી. હા, આપણે શું જોયું? બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે. એટલે આજકાલ તો આપણે બ્રાહ્મણનું અપમાન બહુ થઈ જાય છે. બ્રાહ્મણ તો લોકો ઉપર આધારિત હોય છે કે એમને આપણે જે સીધું આપીએ, આપણે પૈસા આપીએ, એના ઉપર એમનું જીવન ચાલતું હોય છે. અને ઘણા બ્રાહ્મણ આવે તો લોકો બોલે કે જો આ તો માંગવા આવી ગયો, એમ કરીને તો બ્રાહ્મણનું અપમાન કરવું નહીં. માટે અશ્વત્થામાને મારવાની જરૂર નથી, તેનું અપમાન કરીને તેને કાઢી મૂકો. અશ્વત્થામાનું મસ્તક કાપ્યું નહીં, તેના માથામાં જન્મસિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. હવે કૃષ્ણ ભગવાને શું કીધું કે બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે, એટલે તમે એને માર્યા કરતા એનું અપમાન કરો. તો અપમાન કરવા માટે શું કર્યું કે અશ્વત્થાના માથામાં, એ જન્મ્યો ત્યારથી એના માથામાં મણિ હતો, તો એ મણિ કાઢી લીધો. હવે અશ્વત્થામા તેજહીન બન્યા. ભીમસેને વિચાર્યું હવે મારવાનું કંઈ બાકી જ રહ્યું નથી. અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિ ક્ષણ મારવા જેવું છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. સુખદેવજી સાવધાન કરે છે, હે રાજન, અશ્વત્થામાએ વિચાર્યું પાંડવોએ મારું અપમાન કર્યું છે, તેનો હું બદલો લઈશ, હું મારું પરાક્રમ બતાવીશ. હવે અશ્વત્થામાને બહુ ગુસ્સો આવ્યો કે મારું અપમાન કર્યું છે તો હું બદલો લઈશ. તો હું શું કરીશ? પાંડવોનો ઉત્તરાધિકારી છે તે ગર્ભનો હું નાશ કરીશ. તે ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો નાશ થશે. એમ વિચારીને એણે શું કર્યું કે ઉત્તરાના જે ગર્ભ હતો, ગર્ભ ઉપર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. આજે અહીંયા સુધી રાખીએ વૈષ્ણવો. આજે તો આપણે બહુ બધું શીખ્યા છે, યાદ રાખવા જેવું. આપણે બધું ફરીથી જોઈ લઈશું. 26મો દિવસ છે. હા, 26મા દિવસે આપણે શું શીખ્યા?
આપણને જ્યારે પ્રભુ ભજનમાં ખૂબ આનંદ આવે ત્યારે ભૂખ તરસ ભૂલાય છે. જેના જીવનમાં સંયમ છે તે પરમાત્માને અધીન છે તે ખરો સ્વતંત્ર છે. બીજું શું શીખ્યા કે સ્વતંત્ર કોને કહેવાય? કે જેના જીવનમાં સંયમ છે અને જે પરમાત્માને અધીન છે તે ખરો સ્વતંત્ર છે. પછી હજી આપણે શીખ્યા કે દુઃખમાં ડહાપણ આવે છે. દુઃખમાં ડહાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થાય છે તે દિન બનીને નમતો નથી. એકાદ દુઃખ મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ. જે દુઃખમાં ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે. બીજું આપણે શું શીખ્યા? વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. પછી બીજું શું શીખ્યા કે જેનો સ્વભાવ અતિ સુંદર છે તે ભગવાનને વાલો લાગે છે. સ્વભાવ સુંદર ક્યારે બને? જ્યારે અપકારનો બદલો ઉપકારથી આપે ત્યારે. પછી દ્રૌપદી એટલે શું કીધું? દયા. દયા જ્યાં સુધી આપણામાં ના હોય ત્યાં સુધી કૃષ્ણ સારથી બનતા નથી. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. પછી હજી આપણે બીજું શું શીખ્યા? માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન કરતા ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે એ ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે એ પ્રભુને ગમે છે. કોઈના આશીર્વાદ ના લે તો વાંધો નહીં, પણ કોઈનો નિશાસો લેશો નહીં. કોઈ નિશાસો આપે તેવું કૃત્ય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. શું કીધું? જગતમાં બીજાને રડાવશો નહીં. બ્રાહ્મણનું અપમાન એના મરણ બરાબર છે. તો આપણે આ પણ શીખવાનું છે કે આપણે ક્યારેય ભૂલથી કોઈ બ્રાહ્મણનું અપમાન ન કરીએ. એ આપણે યાદ રાખવાનું છે. તો આપણે આ બધી પ્રેક્ટિસ કરીશું અને ફરી જલ્દી મળીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.